जय मुरलीधर जय मधु मित्रों આપણે અત્યારે કપાસમાં વરસાદી ફૂલ આગાહી છે અને વાતાવરણ છે તો વરસાદ અત્યારે હવે કેટલો ઓવર છે એનું કંઈ નક્કી નથી આમાં આગાહી પ્રમાણે 2 3 4 ઇંચ વરસાદ જેવો છે તો આપણે હવે કપાસમાં અત્યારે કેવી કાળજી રાખવી તો કે કપાસમાં અત્યારે ફૂગનાશકનો રાઉન્ડ આમાં મારવાનો છે આપણે કપાસમાં આપણે ફૂગનાશક રાઉન્ડ મારવાનો છે જે મેન્કોજેબ મેટાલક્સી આવે છે એ મારી દેવાનો છે એ કાર્બન ડાયોક્સાઇડ એમાં છે આપણે આલ્ખોરે આ વસ્તુ હવે કપાસ કાળો ભમ છે ખાતર સુપર બધાય નાખી દીધા આમાં હોળ ખાતર નાખેલું છે અને વેરું મિક્સ માઇક્રોન્યુટ્રન નાખેલું છે તો આ કપાસ થોડાક દિવસ પહેલાં તમે જોયો તો કેવો હતો અત્યારે કલર કેવો છે હાઇટ કેવી છે બધું માપે મેળે છે એકલા હાલ્યું જાય છે કારણ કે હજી આને 36ની જારીએ છે એટલે ડોકા કાપવા નથી આપણે જાય એટલો ઊંચો જવા જ દેવાનો છે અને આ રીતે આપણે કપામાં અત્યારે વરસાદની આગાહી છે તો આપણે ફૂગનાશકનો રાઉન્ડ મારી દેવો છે કારણ કે વરસાદ આવે અને પછી ફૂગનાશકનો રાઉન્ડ મારવું એના કરતાં વરસાદ પહેલાં ફૂગનાશક મારી દઈએ તો થોડોક રોગ ઓછો આવે નહીંતર વરસાદ પતે અને અત્યારે હાલ વાતાવરણ કેવું હોય ગરમીવાળું વાતાવરણ હોય તો વરસાદ પતે અને પછી ફૂગનાશકનો રાઉન્ડ મારી તો સીધોમાં છોડવા હુકાવાના પ્રશ્ન થતા હોય એટલે આપણે માટે પહેલાં જ આપણે ફૂગનાશકનો રાઉન્ડ મારી દેવાનો છે એટલે આ રીતે અત્યારે ફાલ ફૂલને નવું આવ્યું છે જો કે એ તો વરસાદ આવશે એટલે ખરી જાય એટલે કદાચ એમાં ગમે એવી બોરેન છાંટો ગમે એ છાંટો એ કદાચ ફાલ ફૂલ તો રહેવાનું નથી વરસાદ થાય એટલે ખરી જ જાય પણ હવે આપણે અત્યારે આ કપા લીલોસમ રાખવા માટે આપણે ફૂગનાશકનો રાઉન્ડ મારી દેવાનો છે જે મેન્કોજેબ કાર્બન ડાયોક્સાઇડ આવે છે એ મારી દઉં તો બહુ સારામાં સારું રિઝલ્ટ આવે એનું તો આપણે અત્યારે એ કરી નાખવાનું ને બીજું આમાં કંઈ રોગ છે નહીં આમ તો કૂણો ઘી જેવો કપા છે એટલે બીજું કંઈ છાંટવાની જરૂર નથી તો આપણે આમાં અત્યારે ફૂગનાશકનો રાઉન્ડ મારી દેવાનો છે ને બીજું મિત્રો એ કે અત્યારે ખેડૂતોને આપણે જે સરકારે 70 મણ માંડવી લેવાનું વાત કરી છે અને અમુક મિત્ર અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા મિત્રો એનો વિરોધ પણ કરી રહ્યા છે તો આપણે કે ભાઈ વિરોધ કરવાથી કંઈ થવાનું નથી એના કરતાં તમે બધાએ તમારે એકઠા થાવ અને બને ત્યાં લગી આંદોલન આ છે તે છે જે કરવું એ કરો તો આપણે સાથે જોડાવાની ફૂલ ઈચ્છામાં છે કારણ કે આ એક બહુ મોટી નુકસાની છે હવે 70 મણ એટલે 3.5 ખાંડી માંડવી થઈ તો 3.5 ખાંડી માંડવી આપણે અહીંયા નાખવા જાવી આપણે ભાડામાં ના પરવડે માની લ્યો કે આપણે અહીંથી અમે અત્યારે આપણે કુતિયાણામાં આવીએ તો કુતિયાણા નાખવા જવાનું થાય અથવા તો પોરબંદર નાખવા જવાનું થાય તો ત્યાં પોરબંદર અત્યારે ભાડું 3.5 ખાંડી જાય તો આપણે 2025 ભાડું નાખવાનું થાય તો એના કરતાં તો ના દેવા જાવી સારી એટલા માટે ઘણા મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં અમુક જે મોટા લેવલના ક્રિએટર છે એ બધા વિરોધ કરે છે અને બીજી ઘણી વાતો કરતા હોય તો એને એક આપણી નમ્ર વિનંતી કે ભાઈ તમે ખેડૂતના નામે જે વ્યૂઝ આપો છો એના કરતાં તમે ખેડૂતને ટેકો દો એમ આમાં કે ભાઈ ખોટું બોલવાથી કંઈ થાય નહીં અત્યારે જ્યારે કે ન્યૂઝમાં નવરાત્રિનું જ આવે છે આ મુદ્દો કોઈને દેખાતો નથી કે ખેડૂતને આ તકલીફ છે એમ અત્યારે બધી નવરાત્રિના ન્યૂઝ આવે છે કે આ ખેલૈયાને આમ છે ને ખેલૈયાને વરસાદથી તકલીફ થાય ને તંબુરો થાય ને હાલ્યું થાય ને વરસાદ વરસે તો આ મગફળીને બધું બગડવાનું છે એ કોઈને દેખાતું નથી તો એ કે ખેલૈયાઓને પરેશાન થાય ને ચારું કે વરસાદ આવશે ગારો થાય ને આ ને ભાઈ એ તો પોરે રમશે આ બધું બગડી જાય તો બધું હેરાન થાય ખેડૂત કારણ કે આમાં એણે અત્યારે એક બંધ બાટલી રમી હોય એટલે બંધ બધું અત્યારે બંધ જ કર્યું હોય હવે બાટલી ખુલવાની હોય ત્યારે જ હવે વરસાદ થાય તો એ પછી શું એમાં કાંઈ નીકળે જ નહીં એટલા માટે ખેલૈયાની ખોટી ઉપાધિ કરવામાં એ તો કદાચ વરસાદ થાય ત્રીજા નોરતે નકર પછી તો લેટ નાઇટ નવરાત્રિ પણ રમી શકે પછી આમાં લેટ નાઇટ કે ડે નાઇટ કે આગતરી કાંઈ આવવાનું નથી એટલા માટે અત્યારે જ્યાં આવે ત્યાં બધી ન્યૂઝમાં નવરાત્રિની ચર્ચા છે કે ભાઈ ખેલૈયાઓને પરેશાની થાય ને ઓલું થાય ને તેમ થાય તો ખેલૈયાનો પરાશી છે ને આ બધું અત્યારે ખેડૂતનો જે બંધ બાટલી અત્યાર સુધી રમ્યો હોય જે રોકાણ કર્યું હોય એ બધું નુકસાની ઉપર જાય વરસાદ થાય તો કારણ કે કુદરતને તો આપણે ના નથી પાડવાના કે ભાઈ વરસાદ તું ના વરસાવ તો એની ઈચ્છાની વાત છે પણ આ તો અત્યારે એક ચર્ચામાં છે કે ખેલૈયાઓને તકલીફ થાય ભાઈ ખેલૈયા પોરે રમશે નકર એ તો નવરાત્રિ પતી જાય પછી એમ કે ગુડ બાય નવરાત્રિ એમ કરીને ગરબા રમવાના છે એટલા માટે મારો ભાઈ અત્યારે આ બધે આવડો આ મુદ્દો લ્યો તો એના કાં શું છે ખેડૂતોને થોડીક ચિંતા કરો હાવ ખોટા ખેડૂતના નામે મામા રમાડવાના વ્યૂઝ આપવાના ધંધા કરોમાં અમુક તો જાણે એમ જ કહે છે કે એને એ તો કંઈક કરી જ નાખે એમ પણ જ્યારે એને ખેડૂત ફોન કરે છે
કે ભાઈ આ તકલીફ છે, તો ફોને કોઈને ઉપાડતા નથી, તો ભાઈ ખોટા ન્યૂઝમાં આવીને ખોટા ફાંકા ફોજદારી ના કરવી. કારણ કે આપણે ઘણા મિત્રોને ફોને કર્યા છે, પછી ફોન ઉપાડતા નથી કે નાના કદનું એ આમ નહીં તેમ નહીં, બરાબર છે. તો મારો ભાઈ ખોટા ફાંકા ફોજદારી ન્યૂઝમાં રહેવા દે. એટલા માટે આપણે ખેડૂતોને અપીલ કરી કે હવે ભાઈ ટાણું આવી ગયું છે. કારણ કે હવે નકર આ સરકાર આપને આવી રીતે હેરાન કરીને ખોટું ઓલું કરશે, તો એના માટે બધાય થોડાક સમજુ થાવ અને ક્યાંય પણ ભેરા થાવ થોડુંક. કારણ કે વિદ્યાર્થીની જે પરીક્ષા હોય એનું ગાયકા રિઝલ્ટ આવી જાય, બધી ગાયકાના સોલ્યુશન આવી જાય. કારણ કે એ એજ્યુકેટેડ છે બધાય અને ભેરા થઈ અને ગમે નિરાકરણ લઈ આવ્યા છે. આપણા ખેડૂતોમાં ખરેખર અત્યારે એકતા જ નથી. તો ખેડૂતોને એકતા કરો અને ગમે એ મોટું આયોજન કરો. કારણ કે આ રીતે તો તમે બધાય હેરાન જ કરવાના છે. કારણ કે અત્યારે 70 મણ મગફળી એટલે કાંઈ ના કહેવાય. આમ ગયા વર્ષે 200 મણ લીધી હતી 10 ખાંડી, તો આ વર્ષે આપણે એમ કહેતા કે 20 ખાંડી લ્યો, પણ 10 ખાંડી તો મિનિમમ લ્યો એમ. અને સરકાર આગળ વધવાને બદલે પાછળ ડગલા કરે છે એમ. તો આમાં સમજવું શું આપણે? તો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. અને જય મુરલીધર, જય માધવ મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય મુરલીધર, જય માધવ.